ચહેરાનો ગ્લો કેવી રીતે વધારવાનો, ફેસનો ગ્લો કેવી રીતે વધારવાનો, એના વિશે તમે ઉપાય જાણવા માંગો છો? આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને લોકો આયુર્વેદને સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, એ મારા જિંદગીનો ધ્યેય છે. દોસ્તો, મેં જોયું છે કે ઘણા લોકોની ઈચ્છા હોય છે કે દરેક લોકોની ઈચ્છા હોય છે કે મારી સ્કિનનો ગ્લો સારો હોવો જોઈએ, હું સારો દેખાવો જોઈએ, સ્કિન ટોન સારો હોવો જોઈએ, સ્કિનમાંથી ચમક નીકળવી જોઈએ, ચમકદાર સ્કિન હોવી જોઈએ. આવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને એના માટે લોકો કંઈક ને કંઈક અખતરા કરે છે. કંઈક કોસ્મેટિક ક્રીમ વાપરે છે, ફેર એન્ડ લવલી છે, વિકો ટર્મરિક છે, એવી કોઈને કોઈ માર્કેટમાં જે કોસ્મેટિક પ્રોડક્ટ મળે છે, કોસ્મેટિક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. ઘરગથ્થુ ઉપાયમાં લોકો મુલતાની માટી લગાડે, હળદર લગાડે, એલોવેરાની ક્રીમ લગાડે, એલોવેરા જેલ લગાડે, કંઈ ને કંઈ લગાડે છે. એ ઉપરાંત કંઈ કોસ્મેટિક ટ્રીટમેન્ટ લે અથવા તો કંઈ ને કંઈ ઉપાય કરે છે જેથી એને સ્કિન ટોન સારો રહે અને મોઢા પર ચમક દેખાવી જોઈએ. આયુર્વેદ તમને કેવી રીતે મદદ કરે એની રીતે વાત કરું તો આયુર્વેદમાં સ્કિન ટોન વધારવા માટે અથવા સ્કિન ટોન સારું રહે એ માટે બે વસ્તુ પર ભાર આપ્યો છે. એક તો તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફ, આ ત્રણેય દોષોનું બરાબર પ્રમાણ રહેવું જોઈએ. અને બીજું, તમારા શરીરમાં રસ ધાતુ બરાબર પ્રમાણમાં રહેવી જોઈએ. પહેલાં વાત કરીએ આપણે વાયુ, પિત્ત, કફની. શરીરમાં વાયુ વધી જાય, મતલબ કે ગેસ કબજિયાતની તકલીફ હોય અને જો વાયુ વધી જાય, એ ઉપરાંત ચિંતા, શોક અને ભય, સ્ટ્રેસ લેવલ હોય, ડિપ્રેશન હોય, આ બધા મનસ્ભાવોને કારણે પણ જો શરીરમાં વાયુ વધી જાય પર અસર સ્કિન પર પડે છે. સ્કિન કાળી પડવા લાગે, ડાર્ક સર્કલ થાય, સ્કિનમાં ડ્રાયનેસ વધી જાય. આ રીતે વાયુ વધી જાય તો એ શરીરમાં સ્કિન પર વિપરીત અસર પાડે છે. એટલે શરીરમાં વાયુ વધવો ન જોઈએ એનું ધ્યાન રાખવાનું. એ ધ્યાન રાખવા માટે આગળ પણ મેં ઘણા વિડીયોમાં આ બાબતમાં માહિતી આપી છે અને સાથે સાથે થોડી માહિતી તમને આ વિડીયોમાં પણ આપી દઈશ કે વાયુ વધે નહીં એ માટે ગરમ પાણી પીવાનું, ઘી, તેલ જેવા પદાર્થનો ઉપયોગ વધારે રાખવાનો, પાચન શક્તિ પ્રમાણે ખોરાક રાખવાનો. સાથે સાથે પિત્ત. એમ જોઈએ તો આયુર્વેદમાં પિત્ત અને કફ બંને સ્કિન ટોન વધારવા માટે મદદરૂપ હોય છે. પિત્તની વાત કરીએ તો આયુર્વેદમાં કીધું છે ભ્રાજક પિત્ત. સ્કિનમાં ભ્રાજક પિત્ત રહેલું હોય છે. એ ભ્રાજક પિત્ત સ્કિનને ટોન આપે, સ્કિનને પ્રભાવ વધારે, તેજસ્વીતા વધારે, આ બધું કામ પિત્તનું કામ છે. પણ એ પિત્ત એસિડિટી થઈ છે, તમને ગુસ્સો બહુ આવે છે, ખાટી તળેલી વસ્તુ વધારે ખાઓ છો, ખાટી ચટપટી તીખી વસ્તુ વધારે ખાઓ છો, તો એ પિત્ત બગડી જાય. તો જે પિત્તનો ગુણ છે કે એ તમારા શરીરમાં પ્રભાવ ઓજ વધારે, એ જ પિત્ત જ્યારે બગડી જાય ત્યારે સ્કિનમાં લાલાશ આવે, ખીલ નીકળવા લાગે, અળાઈઓ નીકળે, ચામડીમાં બળતરા થાય, આ બધા પ્રોબ્લેમ થાય છે. એટલે પિત્તને કંટ્રોલમાં રાખવાનું છે. સાથે સાથે કફની વાત કરીએ તો કફની કારણે સ્કિનમાં ચિકાસ વધારે રહે છે, ચામડી કુમાસ ભરેલી રહે છે. તો એ કફ ઘટી ન જાય એનું ધ્યાન રાખવાનું. કફ ઘટી જાય તો નુકસાન કરશે. સાથે એ પણ ધ્યાન રાખવાનું કે કફ વધી ન જવો, વધી જશે તો સાઇનસ થશે ને શરદીને બધી તકલીફ થશે. એટલે આ વાયુ, પિત્ત, કફને તમે બેલેન્સ રાખો તો તમારા સ્કિન ટોન સારું રહેશે. અને સાથે સાથે ત્વચા એ રસ ધાતુનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે જો તમારા શરીરમાં રસ ધાતુ સારા પ્રમાણમાં રહે તો તમારી ત્વચા સારી રહેશે, સ્કિન ટોન સારું રહેશે, ગ્લો રહેશે અને ચમકદાર ત્વચા રહેશે. રસ ધાતુ વધારવા માટે શું કરી શકાય? પહેલી વસ્તુ છે, રસ ધાતુ વધારવા માટે પાચન શક્તિ જરૂરી છે. પાચન શક્તિ સારી હોવી જોઈએ. અને બીજી રીતે એમ કહી શકાય કે તમારા શરીરનું પેટ, મતલબ પાચન શક્તિ જે છે એનું રિફ્લેક્શન તમારી સ્કિન છે. જો પાચન શક્તિ બગડી તો સ્કિન ટોન બગડશે. એટલે તમારી પાચન શક્તિ સારી રહેવી જોઈએ. એટલે એના માટે નિયમ છે, ભૂખ લાગે ત્યારે ખાવાનું, ભૂખ કરતાં 25% ઓછું ખાવાનું, જ્યારે જમો ત્યારે તાજું ગરમ ખાવાનું, નિયમિત દિનચર્યા રાખો, રાતની ઊંઘ બરાબર રહેવી જોઈએ, હુંફાળું ગરમ પાણી પાચન શક્તિ પ્રમાણે પીતા રહો, શરીરમાં વાયુ અને પિત્ત બેલેન્સ રહેશે એનાથી. તો આવા ઘરગથ્થુ ઉપાય કરો તો તમે શરીરમાં રસ ધાતુને સારું રાખી શકો. રસ ધાતુ વધારવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાય બતાવ્યા છે. તમે શતાવરીનો ઉપયોગ કરી શકો, આમળાનો ઉપયોગ કરી શકો, હળદરનો ઉપયોગ કરી શકો, શેરડીનો રસ પી શકો, મોસંબીનો રસ, નારંગીનો રસ, આ જે બધા ખાટા ફળ છે, દાડમનો રસ, દ્રાક્ષ, આ બધા ખાટા ફળ છે રસ ધાતુ પર કામ કરે, રસ ધાતુ વધારે છે. તેનો રસ તમે લો તો ડાયરેક્ટ રસની એટલે બહારના રસથી શરીરમાં રસ ધાતુ વધી જાય અને તમારા સ્કિન ટોન વધારે. તો આ રીતે તમે ઉપાય કરો અથવા તમારા શરીરમાં વાયુ, પિત્ત અને કફને બેલેન્સ રાખો અને રસ ધાતુ પર ફોકસ કરો તો તમારો સ્કિન ટોન સારો રહેશે, ચહેરો ચમકદાર રહેશે અને ગ્લો વધશે. હવે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાયુ, પિત્ત, કફ બગડે છે અને રસ ધાતુ બગડે છે તો શું થાય છે? પર્ટિક્યુલરલી રસ ધાતુ બગડે તો ખાવાની ઈચ્છા ન થાય,
કામમાં મૂડ ન રહે, અરુચિ થઈ જાય, પાચન શક્તિ બગડે એટલે એનિમિયા થાય, લોહીના ટકા ઘટી જાય, હિમોગ્લોબિન ઘટી જાય, સાથે સાથે તમને તાવ આવે, ઝાડા થઈ જાય, અપચો થાય તો શરીરમાં અશક્તિ આવે, નપુંસકતાપણું આવે, વાળ ખરવા લાગે, વાળ સફેદ થઈ જાય. આ બધી વસ્તુ રસધાતુની વિકૃતિ છે. એટલે તમારે જો સ્કિન ટોન પર ધ્યાન આપવું હોય તો સાથે સાથે ધ્યાન રાખો કે જ્યારે તમારે રસધાતુ બગડી જાય, અને રસધાતુ બગડવાને કારણે આ બધી સમસ્યા થાય, અપચો થાય, ખાવાનું ભાવે નહીં, અરુચિ રહે, પાચન શક્તિ બગડે, શરીરમાં થાક લાગે, તાવ આવે, પાંડુ એટલે એનિમિયા કન્ડિશન થાય. તો આવી જ્યારે કંઈ કમ્પ્લેન હોય ત્યારે આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરવાનું રાખો. આયુર્વેદિક ટ્રીટમેન્ટ કરશો, તમારી રસધાતુ પર કામ થશે, અને રસધાતુ પર કામ થશે તો તમે ફરીથી તમારી પહેલાં જેવી ઉર્જા પ્રાપ્ત કરી શકશો, અને સાથે તમારા સ્કિન ટોનમાં પણ ફરક નહીં પડે. એટલે સ્કિન ટોન જાળવી રાખવા માટે, સ્કિન ટોન ફેર ગ્લો વધારવા માટે એ જ નિયમ છે, તમને દર વખતે કહું છું તે રીતે આજથી જ આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. અને એ સિવાય બીજી કોઈ માહિતી જોઈતી હોય તો નીચે સ્ક્રીન પર નંબર આપ્યો છે, ત્યાં તમે સંપર્ક કરી શકો. નમસ્કાર.